હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ધોરણ 11 નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ધોરણ 12 કોમર્સમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને વિદિત છીએ એટલે કે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે કોરોના વાયરસ ને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। લગભગ મે નો વેકેશન પૂરું થયા પછી પણ જૂન કે જુલાઈમાં પણ આપ સર્વે શાળાઓમાં તેમજ કોચિંગ ક્લાસીસની અંદર અભ્યાસ કરી શકો એવી શક્યતાઓ નહીવત છે। તો શું આપ આપના અભ્યાસ માટે ચિંતાતુર નથી? ચોક્કસ અમને ખાતરી છે કે આપ એવા ચિંતામાં હશો કે આપણો અભ્યાસ કેવી રીતે થશે, કોર્સ કેવી રીતે પૂરો થશે, કેવી રીતે આપણે ભણી શકશું। તો આના સમાધાન માટે, આના સોલ્યુશન માટે આપણી સમક્ષ આવી રહ્યું છે ધી મોરલ ક્લાસીસ। 25 વર્ષના અનુભવી શિક્ષકોની ટીમ આપણી સમક્ષ રજૂ કરી રહ્યું છે અકાઉન્ટન્સી વિષય એટલે કે નામાના મૂળ તત્વો। સાથે જ આની સાથે અન્ય વિષયોનો પણ આપણે અભ્યાસ કરાવવામાં આવશે। અમે ખૂબ જ અપેક્ષા રાખી છે કે આપ સર્વે YouTube ઉપર, WhatsApp ઉપર અમારા મોરલ ક્લાસીસ ના દ્વારા આપ ધોરણ 12 નું અકાઉન્ટન્સી વિશે શીખવાનો પ્રયત્ન કરશો। આપ સર્વેને અમે જ્યારે અહીં બોર્ડ દ્વારા, દાખલાઓ દ્વારા જે કંઈ સમજાવવાનો પ્રયત્ન કરીએ એ સમજવાનો ધ્યાનપૂર્વક તમે પ્રયત્ન કરશો અને સમજતી વખતે આપને કોઈ પણ મુશ્કેલી જણાય, કોઈ પણ દાખલો ન સમજાય, કોઈ મુદ્દો ન સમજાય તો આપ કોઈ પણ સમયે અમને ફોન દ્વારા માર્ગદર્શન પણ મેળવી શકો છો। ધન્યવાદ। તો સૌપ્રથમ આપણે શરૂ કરીશું ધોરણ 12 કોમર્સ ભાગ 1 પ્રકરણ નંબર 5। પ્રકરણનું નામ છે ભાગીદારનો પ્રવેશ। વિદ્યાર્થી મિત્રો, જો આનું ગુણાંકન કરવામાં આવે તો બોર્ડની બ્લુપ્રિન્ટ છે, બ્લુપ્રિન્ટ મુજબ આમાંથી 1 માર્ક થિયરિકલ પૂછવામાં આવશે એટલે કે 1 માર્ક છે એ MCQ અથવા VSQ માં હોઈ શકે છે। ઘણી વખત એવું માની લેવામાં આવતું હોય છે કે MCQ માં જ હોય છે, ઘણી વખત એવું માની લેતા હોય છે કે VSQ માં જ હોય છે, પણ વ્યક્તિગત રીતે મારો અભિપ્રાય એવો રહ્યો છે કે આ પ્રકરણના પુસ્તકની અંદર આપેલા તમામ MCQ, VSQ અને થિયરિકલ મુદ્દાઓનો અભ્યાસ કરવો અનિવાર્ય છે। બોર્ડ અવારનવાર પેપર સ્ટાઇલની અંદર VSQ ની બદલે MCQ માં પ્રશ્ન પરિવર્તિત કરતી હોય છે, એટલે આપણે ક્યારેય ગોખણપટ્ટીના માધ્યમથી ભણવાનો પ્રયત્ન નહીં કરીએ અને કોઈ પણ પ્રકરણની શરૂઆત કરતા પહેલા એના તમામ મુદ્દાઓનો ગહન અભ્યાસ કરવો જરૂરી છે। તો સૌથી પહેલા આપણે અને ત્યારબાદ એક પોઈન્ટ તમને કહેવાનું રહી ગયો અને આ પ્રકરણમાંથી એક 8 માર્કનો વિશાળ મોટો દાખલો પૂછાય છે એટલે જો ગુણાંકન કરવામાં આવે તો આ પ્રકરણના ટોટલ તમારે 9 ગુણ છે। સમજી શકો છો કે જ્યારે 9 ગુણ જેવી માર્ક્સ લેવાના હોય તો એ ચેપ્ટર કદાચ તમને અઘરું પણ લાગે। નો ડાઉટ જો મારો ઓપિનિયન તમને આપું તો એવરેજ ચેપ્ટર કહી શકાય એટલે કે પ્રમાણસર કહી શકાય, બહુ અઘરું ન કહી શકાય જો તમે ધ્યાનથી મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરશો તો। બાકી અત્યારે આપણે પ્રકરણની શરૂઆત પ્રસ્તાવનાથી કરી છે। પહેલો પ્રશ્ન એ ઉદ્ભવે છે મિત્રો કે ભાઈ ચેપ્ટરનું નામ છે ભાગીદારનો પ્રવેશ, તો કોઈ ભાગીદારનો પ્રવેશ શા માટે? ભાગીદારી પેઢીનો અભ્યાસ આપણે પહેલા પ્રકરણમાં કરી ગયા એટલે કે પહેલા ચેપ્ટરમાં આપણે જોયું કે જ્યારે એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા મળીને કોઈ પણ ધંધાની શરૂઆત કરે છે, એડવેન્ચર કરે છે, પછી એ ધંધો છે એ સેવાકીય હોય, ઔદ્યોગિક હોય કે કોઈ પણ પ્રકારનો હોય, જ્યારે એક કરતા વધારે એટલે 2 અને એનાથી વધારે એની મર્યાદામાં રહીને જ્યારે કોઈ ધંધો શરૂ કરે ત્યારે એને ભાગીદારી આપણે કહેતા હોય છે। હવે પ્રશ્ન એવું તો હોય છે કે ભાગીદાર તો ઠીક છે, સમજી છે કે ભાગીદારનો પ્રવેશ શા માટે? પહેલો પ્રશ્ન તમારા મનમાં આવો ઉદ્ભવે કે પ્રવેશ શા માટે? તો પ્રવેશ શા માટે એનું આપણે નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીએ। પ્રસ્તાવનાની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા
મેં પ્રથમ જે 4 મુદ્દાઓ છે એ ભાગીદાર પ્રવેશના કારણો રજૂ કરે છે. જેમ કારણ નંબર 1 આપણે સમજીએ કે ધંધાના જે રેગ્યુલર બિઝનેસમેન હોય છે એટલે કે ભાગીદારો હોય છે એ હંમેશા માટે ઈચ્છતા હોય છે કે આપણા ધંધાનો વધુ ને વધુ વિકાસ થાય. આપણી પાસે ધંધા પાસે વધુ ને વધુ નાણાંનો પુરવઠો હોય એટલે કે વધુ ને વધુ કેપિટલ હોય, મૂડી હોય. વધુ ને વધુ આપણી પાસે સારો એવો સ્ટાફ હોય, ઈમાનદાર સ્ટાફ હોય, સક્ષમ સ્ટાફ હોય અને એવું ઈચ્છતા હોય છે કે આપણો ધંધો તો જ ભવિષ્યમાં આગળ વધી શકે કે જો આપણા ધંધામાં હરીફાઈનું પ્રમાણ છે એ નહિવત હોય અથવા તો આપણે ભવિષ્યમાં આપણે ઇજારો પણ એટલે કે મોનોપોલી પણ ઉત્પન્ન કરી શકીએ, મોનોપોલી પણ ક્રિએટ કરી શકીએ. તો આપણે એ 3 મુદ્દાઓ ઉપર આપણે ધ્યાનથી આપણે સમજવાનો પ્રયત્ન કરશી. સૌથી મુદ્દા નંબર 1 આપણે જોઈએ છીએ કે ધંધામાં વધારાની મૂડીની જરૂરિયાત. આપણે ખ્યાલ હોય છે કે કોઈ પણ ધંધો કરવા માટે જ્યાં સુધી આપણી પોતાની અંગત મૂડી હોય અને ઓછીની મૂડી હોય એમાં ધંધો કરવામાં ફેર હોય છે. જ્યાં સુધી આપણે ઓછીની મૂડી પ્રાપ્ત કરતા હોય છે, બેંક પાસેથી લોન લેતા હોય છે, નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેતા હોય છે, જુદી જુદી રીતે લોન લેતા હોય છે, ઓછીના નાણાં લેતા હોય છે. ઓછીના નાણાં લીધા પછી એક પ્રકારનું આપણે ટેન્શન જેને આપણે કહીએ એ પણ સાથે આપણે બોનસમાં મળતો હોય છે. કયું એ બોનસ છે તમને બધાને ખ્યાલ છે મિત્રો? ઓકે, તો હું જ તમને જણાવી દઉં કે જ્યારે આપણે નાણાં બજારમાંથી ઉછીના લઈએ છીએ ત્યારે આપણે કયું ટેન્શન હોય છે કે એક તો કે એના ઉપર આપણે ચોક્કસ વ્યાજ ચૂકવવું પડે છે. બીજું કે એ નાણાં આપણે સમયસર પરત કરવા જોઈએ. જો સમયસર આપણે નાણાં પરત ન કરી શકીએ તો આપણે ધંધાનો ક્યારેય વિકાસ કરી શકતા નથી. ધંધાની અંદર દર વર્ષે એક સરખો જ નફો પ્રાપ્ત થશે એવું જરૂરી નથી. ધંધામાં ઉત્પાદન કાર્ય એક સરખું જ થશે, હરીફાઈ નહીં નડે એવું જરૂરી નથી. અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો જ હોય છે ત્યારે જરૂરી બનતી હોય છે ધંધામાં પોતાની અંગત મૂડી. એટલે જ ભાગીદારો, 2 ભાગીદાર હોય તો એવું ઈચ્છતા હોય છે કે આપણે માની લો કે આપણી પાસે 5 લાખ રૂપિયા ધંધો શરૂ કર્યો છે, હજી આપણે 2 લાખની જરૂર છે, તો પ્રથમ 2 ભાગીદારો એવું વિચારશે કે ભાઈ આપણે કોઈ મિત્ર સર્કલમાંથી વફાદાર હોય એવું આપણા અંગત સંબંધીઓમાંથી આપણે કોઈ એકને આપણી સાથે ઇન્વાઇટ કરીએ, આપણી સાથે લઈ લઈએ અને આપણે ત્રીજો ભાગીદાર બનાવીએ કે જેથી કરીને આપણી નાણાંની જરૂરિયાત છે, મૂડીની જરૂરિયાત છે એનો પ્રોબ્લેમ જે સોલ્વ થઈ શકે. એટલે પહેલો મુદ્દો છે કે ભાઈ ભાગીદારનો પ્રવેશ. તો શા માટે ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે? તો પહેલી જરૂરિયાત એ છે કે વધારાની મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા. જો પોતાની મૂડી હોય તો સમજી શકાય છે કે આપણે આપણી મૂડીથી જ્યારે ધંધો કરી છે તો આપણો હમણાં જ આપણે વાત કરી અગાઉ કે વ્યાજનો પ્રશ્ન રહેતો નથી, નાણાં પરત કરવાનો પ્રશ્ન રહેતો નથી. બીજું તમને એમ થશે કે ભાઈ શા માટે ભાગીદારને પ્રવેશ આપવો? તો મુદ્દા નંબર 2 કુશળ સ્ટાફ. આપણે સમજીએ છીએ કે ધંધાની સફળતા માત્ર નાણાંથી નથી. એના માટે બીજો જો કોઈ આધાર સ્તંભ હોય, એના માટે કોઈ સક્સેસફુલ પિલર હોય તો એને કહીએ છીએ આપણે કુશળ સ્ટાફ. જ્યાં સુધી તમારી પાસે સારો એવો સ્ટાફ કાર્યકર્તા ન હોય તો તમે ધંધાની સફળતા મેળવી શકતા નથી. ઘણીવાર એવું બનતું હોય છે હું અહીંયા કુશળ સ્ટાફમાં એક વ્યક્તિને એન્ટ્રન્સ કરીશ એટલે કે પ્રવેશ આપીશ. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે 2 ભાગીદારો છે અને એની પાસે એક સારો એવો મેનેજર છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે ધંધાના માલિકો એટલે કે ભાગીદારો જે કામ નથી કરતા હોતા ને એનાથી વિશેષ કામ ધંધાના કર્મચારીઓ એટલે કે મેનેજર પણ કરી દેતા હોય છે. તો અહીં એવું બને છે કે એક મેનેજર એવો છે કે આપણા ધંધાના રહસ્યો પણ જાણે છે, આપણા ધંધાની પોલિસી પણ જાણે છે, ધંધાને કેમ વિકાસ કરવો એ પણ જાણતું હોય છે. તો આ સમયે એવું બનતું હોય છે એક આપણે ડર હોય છે કે જો આપણો મેનેજર અથવા તો આપણા જે સ્ટાફ મેમ્બર્સ છે એને આપણે છૂટા કરી દઈએ તો ભવિષ્યમાં આપણા ધંધાના રહસ્યો છે, આપણા ધંધાની જે પોલિસી છે એ બીજાઓને આપી શકે અને આપણા ભવિષ્યમાં કદાચ એવું પણ બને એ આપણો ભવિષ્યમાં હરીફ પણ બની શકે. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ, એકાઉન્ટન્સીના સિદ્ધાંત મુજબ અને કોમર્સના સિદ્ધાંત મુજબ
બિઝનેસમેન આવી વસ્તુને ક્યારે સ્વીકાર કરશે નહીં. એ એવું જ વિચારશે કે અમારા ધંધાનો વિકાસ થાય. જો હવે આપણે આપણા ધંધાનો જ વિકાસ કરવો હોય તો આપણે શું કરવું જોઈએ અહીંયા? તો પછી આપણે એ જ વિચારવું પડે કે આપણા જે કુશળ કર્મચારીઓ છે એમાંથી જ આપણે કોઈને પાર્ટનર બનાવી લેવો જોઈએ, એટલે કે ભાગીદાર બનાવી લેવો જોઈએ. ઘણી વખત એ પૈસા લાવે કે ન લાવે એની ચર્ચા આપણે આગળ કરી રહ્યા છીએ, એ મહત્વનું નથી, પણ એની જે નિષ્ઠા જે કામ ધંધા માટેની એ ખૂબ અગત્યની બનતી હોય છે. એટલે કુશળ સ્ટાફ માટે પણ આપણે નવા ભાગીદારને પ્રવેશ આપતા હોઈએ છીએ. ત્યાર પછીનો પોઈન્ટ છે હરીફાઈને દૂર કરવા. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આપણે ધંધો શરૂ કર્યો, આપણો ધંધો 2, 5, 10 વર્ષ જૂનો થઈ ગયો, આપણા ધંધાની અંદર ભવ્ય સફળતા પણ મળી ગઈ છે. હવે એક આપણી પાસે ડર છે કે આસપાસમાં આપણા સગાવાલાઓમાં, આપણા મિત્ર વર્તુળમાં કોઈ નાનો ધંધો શરૂ કરીને આપણો સામનો કરશે, એટલે કે આપણે આપણો ભવિષ્યમાં હરીફ બનશે. ત્યારે કુશળ બિઝનેસમેન એને કહેવાય, બરાબર છે, કે જે કોઈ નવી હરીફાઈ ઊભી થાય ને એ હરીફાઈને કાં તો દૂર કરી દો ને કાં હરીફાઈને તમે હરીફ છે, પેઢી છે, હરીફ છે એને તમે તમારી સાથે લઈ લો. બેસ્ટ વે છે. જો તમે એને દૂર કરવા જાશો તો એને સપોર્ટ કરવાના ઘણા હશે, આપણે સમજી શકીએ છીએ. અને સારો બિઝનેસમેન એને કહેવાય કે તમે કોઈ પણ અન્ય હરીફ હરીફ પેઢી છે એને તમારી સાથે લઈ લો. અને ત્રીજું કારણ છે કે હરીફાઈને દૂર કરવી જોઈએ તો જ આપણી ભાગીદારી પેઢી છે એ ભવિષ્યમાં વટવૃક્ષ ધારણ કરી શકે. મિત્રો, આ 3 મુદ્દાઓ છે એ ભાગીદારના કોઈ નવી વ્યક્તિને પ્રવેશ આપવા માટેના મહત્વના મુદ્દાઓ છે. ત્યાર પછી એક ચોથો પોઈન્ટ છે એ પ્રથમ ત્રણ મુદ્દાઓની સાથે સંકળાયેલ છે, જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચોથો પોઈન્ટ છે નવી વ્યક્તિને મૂડી સાથે તેમજ મૂડી વિના પ્રવેશ આપવો. હવે આ મુદ્દો મારે તમને સમજાવવાની જરૂર નહીં છે. શા માટે તમે સમજો છો કે આગળના પોઈન્ટ તમે બરાબર સમજી ચૂકેલા છો કે ભાઈ પ્રથમ મુદ્દામાં જ એવી છે કે મૂડી સાથે પ્રવેશ, અને બાકીના 2 મુદ્દાઓમાં જોઈએ કે તમે કોઈ પણ ભાગીદારને તમારી સાથે, કોઈ પણ વ્યક્તિને તમારી સાથે જ્યારે લ્યો છો, ઇન્વાઇટ કરો છો, ત્યારે એવું જરૂરી નથી કે મૂડી સાથે જ આવે. મૂડી વગર પણ તમે એને તમારી સાથે લઈ લ્યો, જે મુદ્દા નંબર 2 અને 3 ઉપરથી તમે સારી રીતે સમજી શકો છો. આમ હવે તમને બહુ સ્પષ્ટપણે સમજાઈ ગયું હશે કે ભાગીદારનો પ્રવેશ શા માટે, છતાં પણ તમને કોઈ જો પોઈન્ટમાં જે બી ચર્ચા હોય તો તમે પૂછી શકો છો. ઓકે, હવે હું આશા રાખું કે આ 4 મુદ્દાઓ તમે સારી રીતે સમજી શકેલ છો, જેને અનુસંધાનમાં આપણે આગળ વધીએ. હવે મુદ્દા નંબર 5 ઉપર આપણે ચર્ચા કરીએ. મુદ્દા નંબર 5 માં એવું છે કે નવા ભાગીદારના પ્રવેશને કારણે ભાગીદારીનું પુનર્ગઠન કરવામાં આવે છે. એક શબ્દ બરાબર યાદ રાખજો મિત્રો, અહીંયા શબ્દ છે પુનર્ગઠન, બરાબર? જો કે આપણે ભાગીદારનું પુનર્ગઠનનું પ્રકરણ પણ અલગથી શીખવાનું જ છે. અહીંયા આપણે શીખીએ, ફરીથી આપણે સમજીએ કે નવા ભાગીદારના પ્રવેશને કારણે ભાગીદારનું પુનર્ગઠન કરવામાં આવ્યું. કે તમને વિચાર આવશે ભાગીદારનું પુનર્ગઠન એટલે શું? સ્વાભાવિક છે, પુનર્ગઠન કરીએ ત્યારે જે જૂના ભાગીદારોના જે હિસાબો છે એ હિસાબો છે એને આપણે ફરીથી લખવાના રહેશે. જે માટે આપણે આ પ્રકરણમાં જુદા જુદા ખાતાઓનો અભ્યાસ કરીશું. પુનર્ગઠનનો જ્યારે અભ્યાસ કરવાનો હોય તો એની સાથે કેટલાક મુદ્દાઓ તમારી સામે ઉપસ્થિત થશે. જે મુદ્દાઓ મેં બોર્ડ ઉપર જરૂરી મુદ્દાઓ તરીકે અહીંયા નામ આપેલું છે, જ્યાં સુધી આ મુદ્દાઓનું ક્લેરિફિકેશન તમારી પાસે ન હોય, જ્યાં સુધી આ મુદ્દાઓ તમને બરાબર ન સમજાય ત્યાં સુધી તમે ભાગીદારીનું પુનર્ગઠન કરી શકતા નથી. ભાગીદારીનું પુનર્ગઠન ન કરી શકો એનો અર્થ એવો કે ભાગીદારના પ્રવેશનું પ્રકરણ તમે સમજી શકતા નથી. તો આ પ્રકરણને સમજવા માટે આપણે અહીં દર્શાવેલા મુદ્દાઓનો અભ્યાસ કરીશું. મુદ્દા નંબર 1. સૌથી પહેલા તો સ્વાભાવિક છે કે જ્યારે નવા ભાગીદારને આપણે પ્રવેશ આપી છે એટલે એનાથી જૂના ભાગીદારો ઉપર 2 પ્રકારની ઇફેક્ટ થશે. જૂના ભાગીદારો ઉપર, જૂના ભાગીદારોનો જે ભાગ છે એના પર નફો છે, એના પર 2 પ્રકારની અસર થશે. અસર નંબર 1, કા જૂના ભાગીદારોને નવા ભાગીદારથી નફામાં લાભ મળશે, અથવા તો જૂના ભાગીદારો
એ કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવો પડશે. આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ બની શકે છે. ઘણીવાર એવું પણ બને બે ભેગી પણ બને. ત્રણ ભાગીદાર હોય અને ચોથા ભાગીદારને આપણે લઈ આવીએ છીએ તો અમુક ભાગીદારને લાભ થાય છે, અમુક ભાગીદારથી ત્યાગ આપે છે. જે આપણે જ્યારે દાખલાઓ શરૂ કરશું ત્યારે સૂત્રના દ્રષ્ટિકોણથી તમને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે આપણે મૌખિક સમજીએ. ત્યાર પછી આ પ્રકરણનો સૌથી અગત્યનો જો મુદ્દો હોય મિત્રો તો એ છે પાઘડીનું મૂલ્યાંકન. અલબત્ત પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટર પ્રકરણ આપણે અલગથી પણ સમજાવવાનું છે. સૌથી પહેલા હું તમને અહીં પાઘડી એ શું એનું એક માત્ર સામાન્ય માર્ગદર્શન આપીશ. તમને અંદર ઘણી વખત આપણે હસતા હોઈએ પાઘડી એટલે શું તો કે માથે પહેરવાની પાઘડી. એ એક આપણો ટ્રેડિશનલ વર્ડ છે, સામાન્ય વર્ડ છે. પણ ધંધાની અંદર પાઘડી એટલે શું તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો પાઘડી એટલે તો કે પેઢીની વેલ્યુ. પાઘડી આપણી ભાષામાં આપણી સરળ ભાષામાં સમજવાનો. અકાઉન્ટિંગની ભાષામાં હું તમને નથી સમજાવતો, અકાઉન્ટિંગની ભાષામાં આપણે પછી સમજીએ. અત્યારે તમારા માઇન્ડમાં એક વસ્તુ બરાબર સ્પષ્ટ થાય એના દ્રષ્ટિકોણથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પાઘડી એટલે શું તો કે ધંધાની વેલ્યુ. પાઘડી એટલે ધંધાની પ્રેસ્ટીજ. હવે તમને એમ લાગે કે પાઘડીનું મૂલ્યાંકન શા માટે, શું જરૂરી છે પાઘડીનું મૂલ્યાંકન કરવું? તો એક મુદ્દાથી હું તમને સમજવાનો પ્રયત્ન કરીશ કે માની લો કે બે ભાગીદારો છે આપણી પાસે, A અને B. એક ભાગીદારી પેઢીમાં બે ભાગીદારો છે. 10 વર્ષ જૂનો ધંધો છે. એ લોકોએ ખૂબ જ મહેનત કરીને ધંધાને વૃક્ષ બનાવ્યું છે. ધંધાની અંદર બહુ સફળતા મળી છે, અપાયેલી છે. ધંધો ખૂબ જ નફાકારક છે. ધંધાની અંદર ભવ્ય એમ કહી શકાય કે સારામાં સારો નફો પણ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એ લોકોએ નક્કી કર્યું કે આપણે C નામના ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવો. સ્વાભાવિક છે કે C ને તમે જ્યારે પ્રવેશ આપો છો તો સૌથી વધુ લાભમાં કોને થશે? તમે વિચારો તો. થિંક ઓવર ધીસ પોઈન્ટ. ઓકે, લેટ મી એક્સપ્લેન. A અને B એ તો 10 વર્ષ મહેનત કરેલી છે, એનો લાભ ઇનડાયરેક્ટલી કોને મળે છે? C ને મળે છે. કારણ કે આ લોકોએ જે સહન કર્યું છે A અને B એ નાણાકીય ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, હરીફાઈ, કોમ્પિટિશન્સ, સંઘર્ષ, એ હવે લગભગ કંઈ કરવાનું રહેતું નથી. સીધો લાભ કોને મળશે? C ને. તો સ્વાભાવિક છે કે A અને B એવું ઈચ્છતા હશે કે જ્યારે નવા ભાગીદારને નવી વ્યક્તિને આપણે ધંધામાં આમંત્રણ આપી છીએ, લઈ આપી છીએ તો ડાયરેક્ટ કંઈ લાભ ન દેવો. તો ઘણી વખત એવું બનતું હોય છે કે ભાગીદારી કરારનામા મુજબ A અને B C ને એવી ઓફર કરશે કે ભાઈ તારે મૂડી લાવવાની કે નહીં. કદાચ એવું બને કે મૂડી ન લાવે તો ચાલે, પણ હવે અહીંયા આગળ મુદ્દો છે પાઘડીનું મૂલ્યાંકન. પાઘડીનું મૂલ્યાંકન જુદી જુદી રીતે કરવાનું હોય છે. ઘણીવાર એવું બને કે નવો ભાગીદાર છે એ પાઘડીની રકમ રોકડ સ્વરૂપે લાવશે. ઘણીવાર એવું બનશે કે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડ સ્વરૂપે લાવશે નહીં, છતાં પણ પાઘડીનું મૂલ્યાંકન તો જરૂરી છે. તો આપણે બેસી પાઘડીની રકમ જે કંઈ છે એ બે રીતે આપણે અથવા તો જુદી જુદી રીતે આપણે એ પાઘડીનો લાભ કોને આપવાનો છે? માત્ર A અને B. એક ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડ સ્વરૂપે ધંધામાં લાવે છે, તો નવો ભાગીદાર જે પાઘડીની રકમ લાવનાર છે એ પૈસા મળશે કોને? કે જૂના ભાગીદારોને મળશે. શા માટે જૂના ભાગીદારોને મળશે? જે કદાચ તમે સમજી ગયા હશો. શા માટે? કે A અને B નામના ભાગીદારોએ જે પોતાની ભૂતકાળમાં જે ભોગ આપેલો છે એ ભોગનું પરિણામ, ભોગનું ફળ કોણ આપશે? C આપશે. એ ખાસ ધ્યાન આપજો અહીંયા કે દર વખતે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં. પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવશે ત્યારે એવો શબ્દ મૂકવામાં આવશે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન. આ મુદ્દો છે એ સમજવામાં થોડો અઘરો છે. તેથી આ મુદ્દાને હું તમને જ્યારે આપણે દાખલાઓ મળશે ત્યારે તમને વિસ્તારપૂર્વક સમજાવીશ. કોઈ પ્રશ્ન રહેશે નહીં. ત્યાર પછીનો મુદ્દો છે મિત્રો સામાન્ય અનામત.
તમને એમ થશે કે સામાન્ય અનામત એટલે શું? હું તમને બે મુદ્દા ભેગા સમજાવીશ. સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર અનામત. એક શબ્દને તમે પકડી લ્યો. અહીંયા બેમાં એક શબ્દ કોમન છે. કયો શબ્દ કોમન છે? અનામત. જે ઇંગ્લિશમાં આપણે શું કહીએ? રિઝર્વ. અનામત છે એક સ્વાભાવિક છે કે નફામાંથી અલગ રાખેલો એક ભાગ છે. કોઈ સ્પેશિયલ ખાસ કારણોસર નફામાંથી અલગ રાખેલો ભાગ. બે શબ્દો ફરીથી, સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર અનામત. સામાન્ય અનામત છે એ તમે સમજી શકશો, પણ આ શબ્દને મારે તમને સમજાવવો જરૂરી છે. શબ્દ શું છે? કારીગર અકસ્માત વળતર. એટલે એનો અર્થ શું થયો મિત્રો? કે તમારી પેઢીમાં, તમારા ધંધામાં જે વર્કર્સ કામ કરે છે, લેબર્સ કામ કરે છે, ભવિષ્યમાં એ મજૂરોને કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય અને એના વારસદારો, એના કુટુંબીજનો જ્યારે તમારી પાસે વળતર માંગે, પૈસા માંગે, તો એના માટે ભાગીદારોએ પહેલાની જે અલગ રાખેલો અનામત, જેને કહેવામાં આવે છે કારીગર અકસ્માત વળતર. એટલે એનો અર્થ શું થાય કે આ અનામત આપણે કોને આપવાનો છે? કર્મચારીઓને, વર્કર્સને આપવાનો. પણ ક્યારે આપવાનું છે? જો અકસ્માત થાય તો. અહીંયા જો અને તો કન્ડિશન ઇઝ એપ્લાય. જો અકસ્માત નથી થતો કોઈ પણ પ્રકારનો, તો એનો અર્થ એવો છે કે આ જે કારીગર અકસ્માત અનામત છે એના પર કોનો હક છે? તો કે ભાગીદારોનો જ હક છે. અને કયા ભાગીદારોનો? તો કે માત્ર જૂના ભાગીદારોનો હક છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો, કે કોઈ પણ ભૂતકાળના અનામતો છે, બરાબર છે, એના ઉપર નવા ભાગીદારોનો કોઈ જ હક રહેતો નથી. કારણ કે નવો ભાગીદારો જે આવે છે, આ લાભ કોને મળે છે? જૂના ભાગીદારોને જ મળે છે. એ માટે જ આપણે શું કરવાનું છે? કે ભાગીદારીનું પુનર્ગઠન કરવાનું છે. ત્યાર પછીનો એક શબ્દ તમને દાખલામાં જોવા મળશે વારંવાર. કયો શબ્દ? નફા નુકસાન ખાતું. મેં અહીંયા કૌંસમાં બે શબ્દો લખ્યા, તમે જોઈ શકો, ઉધાર અને જમા. તમને એ તો ખબર જ છે, 11મું ધોરણ તમે ભણ્યા હોય એટલી તો ખબર જ હોય કે નફા નુકસાન ખાતાની બે બાકી હોય, ઉધાર પણ હોય અને જમા પણ હોય. જો નફા નુકસાન ખાતું ઉધાર હોય તો એને શું કહેવાય? નુકસાન કહેવાય. નફા નુકસાન ખાતાની કૌંસમાં જમા બાકી હોય તો આપણે એને શું કહી? એને આપણે નફો કહેશું. ઓકે, તો આને આપણે શું કહેશું? નફા નુકસાન ખાતું ભૂતકાળનું જે આપેલું હોય, પછી નફો હોય કે નુકસાન હોય, એ પણ વહેંચણી કરવામાં આવશે. કોની વચ્ચે? તો કે માત્ર જૂના ભાગીદારો વચ્ચે જ વેચવામાં આવશે. એમાં પણ નવા ભાગીદારને કોઈ લાભ મળશે નહીં. ઓકે, ત્યાર પછીના પોઈન્ટ છે અવાસ્તવિક મિલકતો. ઘણી વખત આપણે આમ બોલતા હોય કે અવાસ્તવિક મિલકત, એટલે ઘણી વખત ખબર એ હોય કે અવાસ્તવિક એટલે મિલકત. અવાસ્તવિક મિલકત એટલે શું? મિત્રો, અવાસ્તવિક મિલકતો ભાગીદારી ના ધંધામાં જે છે એના કરતાં કંપનીના ધંધામાં અનેક હોય છે. અત્યારે હું તમને સમજાવું કે ભાગીદારીના ધંધામાં બે પ્રકારની અવાસ્તવિક મિલકતોના શબ્દો આપણે પરિચય મેળવીશું. સૌથી પહેલું છે જાહેરાત ઝુંબેશ ખર્ચ, અને બીજો છે પ્રાથમિક ખર્ચ. બીજા છે પણ એ કંપનીમાં આવશે એટલે આપણે ત્યારે ડિસ્કસ કરશું. આપણે અત્યારે તમે ખાલી બે શબ્દને સમજો કે જાહેરાત ઝુંબેશ ખર્ચ અને પ્રાથમિક ખર્ચ. આ બે ખર્ચ એવા છે કે એકી સાથે કરેલા હોય છે, જેનો લાભ તમને લાંબા સમય સુધી મળતો હોય છે, એટલે એને શું કહેવામાં આવે છે? અવાસ્તવિક મિલકતો. મિલકત એટલા માટે કહી છે કે જેનો તમને લાભ 2, 5, 10 વર્ષ માટે મળતો હોય છે. પણ આગળ શબ્દ કયો છે? અવાસ્તવિક. અવાસ્તવિક એટલા માટે કીધું એને, બરાબર છે, કે એ ફિઝિકલ સ્વરૂપમાં ક્યારેય જોવા મળતી નથી. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એક્સપેન્સ. એક પ્રકારનો માત્ર ખર્ચ છે, બરાબર છે. અને આ જે ખર્ચ કરેલો છે એ ખર્ચ પણ એ કોને ભોગવવાનો રહેશે? તો કે માત્ર જૂના ભાગીદારોએ ભોગવવાનો રહેશે. ઓકે મિત્રો, તો આપણે જોયું કે ભાગીદારનો પ્રવેશ. આ પ્રકરણને સમજવા માટે સૌથી પહેલા આપણે શું કરશું? તો કે ભાગીદારીનું પુનર્ગઠન કરવા માટે જ્યારે આપણે દાખલાઓની શરૂઆત કરશું, તમે જોઈ શકો છો કેટલા મુદ્દાઓનો આપણને અભ્યાસ જરૂરી છે, જે મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તમને થશે કે આ થિયરીમાં શું સમજવાની જરૂર છે સર? પણ નહીં મિત્રો, થિયરી બહુ જરૂરી છે. શા માટે જરૂરી છે? કે જો આપમાં આ મુદ્દાઓ છે,
આ તમામ મુદ્દાઓમાંથી કોઈ પણ મુદ્દો જો તમે VSQ માં કે MCQ માં પૂછી શકાતો હોય છે. અને અકાઉન્ટ એ મિત્રો ગોખવાનો વિષય નથી, સમજવાનો વિષય છે. તમને ખ્યાલ છે બરાબર? એટલે આ મુદ્દાઓને તમે વ્યવસ્થિત સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો અને વારંવાર આ મારો વિડિયો છે એને સાંભળશો. કદાચ એવું બની શકે કે કોઈ મુદ્દો તમને સમજવામાં મુશ્કેલ પડતો હોય, એકવાર સાંભળો, બીજી વાર સાંભળો. મારું વ્યક્તિગત રીતે તમને એમ કહી શકું કે તમે શાળામાં ભણતા હો, અમારી પાસે ટ્યુશનમાં ભણતા હો, તમે એક વખત બોલી છીએ અને તમે એક વખત સાંભળો છો. કેટલી વાર બોલી છીએ અમે? એક વખત. તમે કેટલી વાર સાંભળો છો? એક વખત. ઘણી વાર એવું બને કે અમે બોલતા હોય અને તમે સાંભળતા હો અને તમારું ધ્યાન ન હોય. ધ્યાન ન હોવાને કારણે તમે બરાબર સમજી શકતા નથી. તો આ તો હું એમ કહું છું કે તમારા માટે એક સારી એવી તક છે કે આ વિડીયો તમે એકવાર સાંભળી લ્યો, તમને 50% સમજાણો, બીજી વાર રિપીટ કરીને સાંભળો. હું તમને ખાતરીપૂર્વક કહું છું કે તમને 90% સુધી સમજાઈ જશે. બાકી જે 10% 15% કદાચ તમને ન સમજાય, મારો WhatsApp નંબર ઉપર ફોન કરી તમને પૂછજો. હું તમને અત્યારે જે સમજાવું એ જ વસ્તુ હું તમને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અને ગેરંટી આપું, ખાતરી કહી શકું છું કે જે તમે શાળામાં અને ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરો છો એનાથી વિશેષ રીતે એટલે કે સારી રીતે તમે આ પ્રકરણને સમજી શકશો. ઓકે, ધન્યવાદ.